અમારું આયોજન હતું, પણ સવારમાં 4 વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા, આમાં કોઈ 0% પણ રાજકારણ નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધા લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. બગદાણા વિવાદમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. જ્યારે બે વ્યક્તિઓ જ્યારે બગદાણા મંદિરના પરિસરમાં પહોંચીને આત્મવિલોપનની પ્રયાસ કરે છે અને એ પ્રયાસ છે એ પોલીસ દ્વારા નિષ્ફળ કરવામાં આવે છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે છે. પણ એ પહેલા થોડાક કોળી સમાજના આગેવાનો જેણે ચીમકી આપેલી હતી એનો રાત્રે એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં તેઓ લોકો કહ્યા છે કે અમે કોઈ આમાં રાજકારણમાં પડવા માંગતા નથી, અમારે ફક્ત એક જ વસ્તુ જોઈએ છે, એ છે નવનીતભાઈનો ન્યાય, કે જેને એની સાથે જે અન્યાય થયો છે એના માટે થઈને અમે આ લડત ચલાવી રહ્યા છીએ અને જો હજી ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું, એવી એને ચીમકી આપેલી હતી. તો ચાલો આપણે જોઈએ કે એ જે આગેવાનો છે એ શું કહેવા માંગે છે. મારું નામ હરેશભાઈ બી મેર, ભાવનગર. હું અખિલ ભારતીય પોલીસ સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર. હું એક પોલીસ સમાજનો એક સામાન્ય સેવક છું. તારીખ 11 તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલદિયાની સાથે જે એની ઉપર જે ઇસ્કારો હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ આવે છે, તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર, રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા. પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માછલા છટકી જતા એવું લાગતા અમે અંદર સામાજિક આગેવાનોએ નક્કી કરી તારીખ 11ના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ 15ના રોજ બગદાણા મુકામે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ 16 જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી, એમાં છેલ્લા 3 દિવસથી અમે ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા 3 દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ 15ના રોજ 11 વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારે 4 વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને એક સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ, એના માટેનું આ એક પગલું હતું. આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. આજ રોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે. ખરેખર આમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે, પોલીસ સમાજને ન્યાય મળે, એના માટેનું આખું અમારું આયોજન હતું. પણ સવારમાં 4 વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા, આમાં કોઈ 0% પણ રાજકારણ નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધા લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. જય કોળી સમાજ.